સાધનાને અસ્તિત્વના સ્તરે પહોંચાડવા માટે બે તત્વ જરૂરી છે. સાધકની તીવ્ર ઝંખના અને અનુભૂતિવાન સદગુરુના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ. એક વાત તમને કહું કે આ કેટલું જરૂરી છે. અત્યારે તમે 4 કલાક સાધના કરો, 5 કલાક સાધના કરો, 2 સામાયિક કરો, 4 સામાયિક કરો, પ્રભુની અષ્ટવકારી પૂજા કરો. તમારો રાગ કે દ્વેષ કે અહંકાર સેજ બી હલતા ડૂલતા નથી. આ જન્મમાં ભગવાને આપેલી અમૃત સાધના દ્વારા તમારામાં સેજ પણ વૃત્તિઓના ક્ષેત્રે રૂપાંતરણ થતું નથી. આવતા જન્મમાં શું થશે? આ જન્મમાં અત્યારે ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા છતાં વૃત્તિઓ એની એ જ છે. વૃત્તિઓમાં રૂપાંતરણ આવ્યું. સાચી પ્રવૃત્તિ એ છે જે વૃત્તિઓને રૂપાંતરિત કરી. તમારા વિચારો જડ મૂળથી બદલાઈ જવા જોઈએ. વિતરાગ દશાનું દર્શન થાય અને એ પ્રભુનું દર્શન અસ્તિત્વના સ્તરે ઉતરે. રાગ તમારામાં વધુ પડતો હોય નહીં, થઈ જાય તો ડંખ્યા વગર રહે. આ ભૂમિકા તમારી શ્રાવક શ્રાવિકા. ફરીથી રાગ વધુ માત્રામાં થાય નહીં અને થઈ જાય તો ડંખ્યા વગર રહે. વધુ માત્રામાં રાગ ન થાય એના માટે આપણે ત્યાં આખી સિસ્ટમ છે. જે સિસ્ટમ આ સાધના પદ્ધતિમાં પણ આવી. માત્ર વ્હાઇટ એન્ડ વ્હાઇટ વસ્ત્ર. બહેનોનો તો કેટલો સમય બચી ગયો કોને? આ પહેરું કે આ પહેરું એમાં જ અડધો કલાક જતો હતો. એક પતિએ પત્નીને કહ્યું, રિસેપ્શનમાં જવાનો સમય થઈ ગયો, તો જલ્દી તૈયાર થઈને બહાર આવો. હવે પેલી કહે છે આવું છું, 5 મિનિટમાં આવું છું. 5 મિનિટ થઈ. ફરી પતિએ કહ્યું હવે ક્યારે આવે છે તું? તો પેલી શું કહે છે? 1 કલાકથી કહું છું 5 મિનિટમાં આવું છું. તમે કેવું ઉતાવળ કરો છો? રાગને સીમિત કરવા માટેના આ પ્રભુએ આપેલા માધ્યમો છે. વસ્ત્રો સાદા, ખાવાનું પીવાનું સાદું, જીવનની આખી લાઈફ સ્ટાઈલ સાદી, તો રાગને પનપવાના નિમિત્તો ઓછા મળશે. આપણે ત્યાં ત્યાગ અને વૈરાગ્ય બે કયા છે. માત્ર ત્યાગ ન ચાલે, વૈરાગ્ય પણ જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયના વિશિષ્ટ સંત નિષ્કુલાનંદજીનું એક ભજન છે, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. આઈમ્બિલ કર્યું, સરસ કર્યું, 6 વીઘેનો ત્યાગ કર્યો. તમને ધન્યવાદ આપું. મેં પહેલા કહ્યું છે વારંવાર, વ્યવહાર માર્ગનો હું પૂરો સમર્થક છું. એમાં નિશ્ચય કેમ ઉમેરાય એની જ વાત મારે કરવાની છે. વ્યવહાર માર્ગનું ખંડન કોઈ પણ સંયોગોમાં કોઈ પણ વ્યક્તિએ કરવું ન જોઈએ. અને એવી કોઈ વ્યક્તિ મળે ને એનો પડછાયો લેતા નહીં. આજે ઘણા એવા નીકળ્યા છે, સીધું જ તમને કહે છે આટલા સામાયિક કર્યા, આટલા પ્રતિકારો કર્યા, શું થયું? મૂકો સામાયિક. સામાયિક મૂકવાની જરૂર નથી, પ્રોપરલી અને પરફેક્ટલી કરવાની જરૂર છે. એટલે વ્યવહાર ક્રિયા પ્રભુએ આપેલી છે અને પ્રભુએ આપેલી વ્યવહાર ક્રિયા અમૃત ક્રિયા છે. શબ્દ યાદ રાખજો. આ તો અમૃતનો કુંભ તમને મળ્યો છે. સામાયિકને આપણે અંદર લઈ ન ગયા, બાકી આ સામાયિક એટલે અમૃતનો કુંભ છે. પુણ્યા શ્રાવકનું એક સામાયિક
અમૃતનો કુંભ હતો. એટલે કે લાઈફ સ્ટાઈલ ટોટલી બદલાઈ ગયેલી. તો આઈમ્બિલ કર્યું, 6 વીઘેનો ત્યાગ કર્યો, પણ ગરમ ગરમ ઢોકળા અને પુડલા ખાવાનો વિચાર છે. ત્યાગ છે, વૈરાગ્ય નથી. ત્યાગ સરસ, નો ડાઉટ. વૈરાગ્ય ભળે તો કેટલો ત્યાગ સરસ થઈ જાય. ધનના અણગારની વાત તમે સાંભળેલી છે. છઠને પારણે આઈમ્બિલ, પાછો છઠ, યાવત જીવન. દીક્ષાના દિવસે નિયમ લીધેલો. પ્રભુ હતા, સર્વજ્ઞ હતા, એમણે નિયમ આપી પણ દીધો કે આ પાળી શકશે. સચ્ચાઈકાર લખે છે કે વર્ષો સુધી આ રીતે છઠના પારણે માત્ર આઈમ્બિલ કરતા હતા. એમનું શરીર હાડ પિંજરનો માળો બની ગયો. સચ્ચાઈમાં લખ્યું, ચાલતા ખડખડે હાડ રે. ચારે ચારે એક હાડકું બીજા હાડકું ટકરાતો અવાજ આવે આપણને. પણ એમનો જે આનંદ હતો, દિવ્ય આનંદ, દિવ્ય આનંદ. શ્રેણિક મહારાજે એકવાર પૂછ્યું હતું, પ્રભુ આપણા બધા સાધુઓમાં પહેલા નંબરે કોણ? ભાવદશામાં. આપણે તો બધાને લાગે ભગવાન ગૌતમનું નામ આપશે, સુધર્મા સ્વામીનું નામ આપશે. ભગવાને કહ્યું નહીં, ધનનો અણગાર એ અત્યારે મારો પ્રથમ પંક્તિનો ઉચ્ચ ભાવદશાનો સાધક છે. હવે એ ધનના અણગારની એક નાનકડી એડિશન તમારા જીવનમાં ન આવે? એટલે મહિનામાં એક જ આઈમ્બિલ કરો છો. આઈમ્બિલ સવારમાં 1-1.5 વાગે જવાનું. પરંતુ તમે આઈમ્બિલ સવારના ટ્રસ્ટી છો, કહેવાનું નહીં. રસોઈ ચમકી જાય, અરે સાહેબ તમારે આઈમ્બિલ હતું, તમે કીધું બી નહીં કે હું મોડો આવીશ. સાહેબ તમારા માટે બધું રાખી મૂકી દીધું. નહીં, મારી જરૂરિયાત નહોતી, માટે મેં કેવડાવ્યું નહોતું. શું છે બોલ હવે? સાહેબ કાંઈ નથી, આ ઠંડી 5-6 રોટલી પડી છે, આ કરિયાતાનું પાણી છે, દાળ નથી, શાક નથી, કાંઈ નથી, ઉડ્ડા ઢોકળાની તો વાત જ નથી. તમે કીધું વાહ બહુ સરસ, લાવો ભાઈ 4 જ રોટલી, 5મી નહીં, 4 ઠંડી રોટલી અને કરિયાતાનું પાણી ગ્લાસમાં આપી દે. અને એ રોટલીને કરિયાતામાં ડબોડીને ખાઈ જાઓ અને આનંદ આવે ત્યારે માનું કે તમારું ત્યાગ વૈરાગ્યથી યુક્ત બન્યું. ત્યાં શું થયું? પ્રવૃત્તિની સાથે વૃત્તિનું રૂપાંતરણ થયું. પ્રવૃત્તિ શ્રેષ્ઠ હતી, વૃત્તિ એને અનુરૂપ આવી ગઈ. સામાયિક કર્યું. પ્રવૃત્તિ કેટલી અદભુત! સ્વભાવમાં 48 કલાક રહેવાનું. હવે જો વૃત્તિઓ બદલાઈ જાય, એ સામાયિક કર્યા પછી એ ભાવ દશામાં તમે રહેતા હો, કંઈ પણ ઘટના ઘટી ગઈ, તમને ઘટનાનો સ્પર્શ પણ ના થાય. શેર બજારમાં કદાચ તમે હો, 5 લાખ ગયા એ સાંભળો, કંઈ અસર બી ન થાય. સંસાર છે, ચાલ્યા કરે. આવું જો થાય તો માનું કે સામાયિક વૃત્તિના ક્ષેત્રે આવે. ફરીથી યાદ રાખો, વારંવાર માત્ર પ્રવૃત્તિથી સંતુષ્ટ નહીં થતા, વૃત્તિઓનું રૂપાંતરણ કેટલું થઈ ગયું છે. અને એક બીજી વાત કહું, તમે છે ને તમારી જાતનું જે ઓબ્ઝર્વેશન કરશો ને એ સોફ્ટલી કરવાના, શાર્પલી નહીં કરવાના. કદાચ એવું બને કે તમે તમારી સાધનાનું, તમે તમારી વૃત્તિઓનું રૂપાંતરણનું ઓવર એસ્ટિમેશન કરો, છેના કરતાં વધુ તમે આંકી લો. સાધના માર્ગમાં ઓવર એસ્ટિમેશન મોટામાં મોટું ભયસ્થાન છે. there should be the અંડર એસ્ટિમેશન. તમે તમારી સાધનાને નાની કરીને જુઓ, બીજાની સાધનાને મોટી કરો. તમે 10 સામાયિક કરતા હો તો પણ એક સામાયિક કરનાર સાધકની સાધના તમે અભિવંદો ત્યારે હું માનું ખરેખર સામાયિક તમારી પાસે આવ્યું છે. તો લાગે છે કે આ બહુ જ જરૂરી છે. વૃત્તિઓનું રૂપાંતરણ નથી થતું, શું થશે? તમને પણ પૂછ્યું શું થાય? બોલો. વૃત્તિઓ એ જ રાગ અને દ્વેષથી રહી જાય ભીતર, થાય શું? અમને સામાન્ય ત્યાં શાસ્ત્રોએ લખ્યું કે શ્રાવક દેવલોકમાં જ જાય, સાધુ આ કપડામાં દેવલોકનું જ આયુષ્ય બાંધે,
અમારી ઈચ્છા મનુષ્ય બનવાની જ હોય, દેવ થવાની નથી હોતી, પણ દેવનું આયુષ્ય બાંધે. પણ એ ક્યારે શ્રાવકત્વની ભૂમિકામાં હોય અને સાધુત્વની ભૂમિકામાં હોય તો. માત્ર શ્રાવક તરીકેનો વેશ નહીં, માત્ર સાધુ તરીકેનો વેશ નહીં. વેશ તમને દુર્ગતિમાં જતા અટકાવતો નથી. વૃત્તિઓનું રૂપાંતરણ ન થાય ત્યાં સુધી દુર્ગતિમાં જવાનું દ્વાર બંધ થતું નથી. તો હવે તમારે સદગુરુ પાસે આવવું જોઈએ. સાહેબ કે મને એમ લાગે છે કે ધીરે ધીરે મારી વૃત્તિઓમાં રૂપાંતરણ આવી રહ્યું છે. પેલા ડગરાને પગલે ક્રોધ થતો હતો, હવે બહુ મોટું નિમિત્ત મળે તો પણ લગભગ ક્રોધ નથી થતો, થાય તો પણ જાગૃતિ આવી જાય છે, એમાંથી પાછો નીકળી જાઉં છું. તો ગુરુદેવ આપ જરા જોઈ આપો ને કે મારું વૃત્તિઓના ક્ષેત્ર રૂપાંતરણ કેવું થયું. તમને લાગવું જોઈએ કે આ પાયાની બાબતો છે, અને આ પાયાની બાબતો ન હોય તો સાધનાનું સ્થિરીકરણ થઈ શકે. આપણે પછી આત્મસંતુષ્ટ બની જઈએ. આટલા સામાયિક કર્યા, આટલું પ્રતિક્રમણ કર્યું, આટલી પૂજા થઈ. વૃત્તિઓના ક્ષેત્ર શું થયું? રૂપાંતરણ તો થયું નહીં. એટલે સાધનાથી આત્મસંતોષ, મિથ્યા આત્મસંતોષ ઉભો નથી કરવાનો. આપણી સાધના માત્ર અને માત્ર આત્મનિર્મલીકરણ માટે છે, બીજું કોઈ એનો હેતુ નથી. તમારી જાત નિર્મળ બની, આટલું જ જોઈ લો. નિર્મળ બની માટે એનો અર્થ શું? રાગ ઘટ્યો, દ્વેષ ઘટ્યો, અહંકાર ઘટ્યો, શું થયું? સ્પષ્ટ રીતે લાગે રાગ દ્વેષ અહંકાર ઘટ્યા છે તો જ માનજો કે મારી આ સાધના ખરેખર આત્મનિર્મલીકરણ તરફ મને લઈ જઈ રહી છે. આના માટે આ બે તત્વો બહુ જ જરૂરી છે. જે મેં સવારના સેશનમાં કહેલા, તમારી સાધનાને અસ્તિત્વના સ્તરે ઉતારવાની એક તીવ્ર ઝંખના અને અનુભૂતિવાન સદગુરુના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ. સાધનાને અસ્તિત્વના સ્તર પર ઉતારવી એટલે શું? વૃત્તિઓને ટોટલી ચેન્જ કરી નાખવી. અર્થ બીજો કોઈ નથી. તમારી વૃત્તિઓ સંપૂર્ણ ત્યાં બદલાઈ જાય. એક વાત તમને કહું, નિમિત્તની વાત ખોટી છે. કોઈ નિમિત્ત તમારામાં દ્વેષ કે અહંકાર કે રાગ ઊભું કરી શકતો નથી. તમારા હૃદયની નિર્મળતા ઓછી છે, માટે દ્વેષને ઝડપી લો છો. પણ તમને એક સવાલ કરું, તમે કહેશો સાહેબ નિમિત્ત મળે એટલે ગુસ્સો આવી જાય છે. અત્યારની ભૂમિકા, આવતીકાલની ભૂમિકા જુદી હોવાની, આજની ભૂમિકા. હા, તમને પૂછું કે દરેક નિમિત્તે તમને ગુસ્સો આવે. તમારા દીકરાનું ઓપરેશન કરવાનું છે, હોસ્પિટલમાં એને એડમિટ કર્યો, ઓપરેશનની ડેટ નક્કી થઈ, ઓપરેશન થિયેટરમાં એને લઈ જવામાં આવ્યો, એનેસ્થેસિયા આપીને એને બેભાન બનાવવામાં આવ્યો, ઓપરેશન સરસ થઈ ગયું, અને પછી હોસ્પિટલના કર્મચારીઓ સ્ટ્રેચર પર એને સુવડાવી અને સ્પેશિયલ રૂમમાં લઈ આવ્યા, બેડ પણ એને મૂકી દીધો, એને કર્મચારીઓ જતા રહ્યા. દીકરાએ આંખ ખોલી, એનેસ્થેસિયાની અસર ગઈ, આંખ ખોલી, એટલે કે પપ્પા મારે પાણી પીવું છે, તરસ લાગી છે. તમને ખબર નથી કે એનેસ્થેસિયાની અસરમાંથી હમણાં મુક્ત થયો છે, હમણાં એને પાણી અપાય કે ન અપાય. એટલે તમે સીધા મોટા ડૉક્ટરની ચેમ્બરમાં પહોંચ્યા હોય, એને જ ઓળખો છો. તમે જઈને ઊભા રહો, સાહેબ સર હમણાં મારા દીકરાનું ઓપરેશન થયું ને, એ એનેસ્થેસિયાની અસરમાંથી બહાર આવી ગયો છે, હવે એને પાણી પીવું છે, પાણી અપાય કે ન અપાય? ડૉક્ટર હોય એકદમ ગરમ મિજાજના સ્વભાવનો, મારી પાસે આવ્યા છો, આવું પૂછવા મારી પાસે આવ્યા છો? કોઈ હાઉસ ડૉક્ટર રખડતો નથી? કોઈ નર્સ કોરિડોરમાં નહીં મળી? નર્સને પૂછો, હાઉસ ડૉક્ટરને પૂછો, મને શું પૂછવા આવ્યા છો?
હું મોટો ડૉક્ટર, મારા જુનિયર્સ પેટ ચીરી નાખે પછી ઓપરેશન થિયેટરમાં જનારો હું માણસ, તમે પૂછવા આવ્યા છો પાણી આપે કે ના ભાઈ? હાડે હા કે ના કીધું તો એક અક્ષરમાં પતી ગયા. પણ એ આટલા ગુસ્સાથી બોલે, તમે સામે ગુસ્સો કેટલો કરો? ડૉક્ટર, મેને કેટલી પ્રેક્ટિસ તમારી? 5 લાખની, 7 લાખની, મેં 15 લાખ કમાઉં છું. શું ગરમ સ્વભાવ બતાવો છો તમારો? નહીં ચાલે. કહો ક્યારે આવું? કેમ નથી કહેતા? નિમિત્ત મળ્યું કે નહીં? તમારા ઈગોને હટ કરી નાખ્યું સીધું જ. જાઓ, મારી પાસે નહીં આવવાનું. શું આવ્યા છો? શું સમજો છો તમે? તમારે ઈગોને આટલું તોડી નાખ્યું, છતાં તમે ગુસ્સો બહાર નથી લાવતા. કારણ શું? તમે સમજો છો મારા દીકરાનું ભવિષ્ય ડૉક્ટરના હાથમાં છે. સારું કે આડું ચવડું કરી નાખે તો? આપણા ભારતમાં વિદેશ જેવા કોઈ કડક કાયદાઓ નથી કે સહેજ ભૂલ થાય તો ડૉક્ટરને લાખો ડોલરના ખાડામાં ઉતરવું પડે. આપણે ત્યાં એવું મેડિકલ તંત્ર નથી, કોઈ સરકારી તંત્ર આપણે ત્યાં આવું નથી, બધું અંધેર છે. તો તમને થયું મારા દીકરાનું ભવિષ્ય આના હાથમાં છે, એટલે અત્યારે એને વતાવવો નહીં જોઈએ, બરાબર? તો એનો અર્થ શું થયો તમે સમજ્યા? તમારો સ્વાર્થ જ્યાં હોય ત્યાં તમે ક્રોધને દબાવી શકો છો. બરાબર? બરાબર? ઓકે, આ વાત બરોબર ને? ફરી નહીં જવાના ને? હવે તમે જ્યારે ગુસ્સો કરો, તમારું આયુષ્યમાં બંધાઈ જાય, દુર્ગતિનું આયુષ્ય બંધાઈ જાય, નરકમાં તમને ક્રોધ લઈ જઈ શકે. તમારો સ્વાદ કેટલા અંશે બગડ્યો મને કહો. જે શ્રાવક નિયમા સદગતિમાં જવાનો હતો, પ્રભુનું અભિવચન, અને એ શ્રાવક કે સાધુ દુર્ગતિમાં પટકાય આ ક્રોધને કારણે, તો તમારો સ્વાદ કેટલો બગડ્યો મારે પૂછવું છે. પેલામાં સ્વાર્થ ગવાયો એના કરતા વધારે સ્વાર્થ આમાં ગવાવાનો કરો તો બોલો, આ સ્વાર્થ ગવાય છે. તમે ગુસ્સો ન થાઓ ને હવે, નક્કી ને હવે નક્કી રે, ગુસ્સો આવે જ નહીં. શિબિરમાં જઈ આવ્યા, શું કરી આવ્યા? ક્રોધ રે દાદા જીરાવલાના ચરણોમાં મૂકીને આવ્યા, બરોબર? એક વસ્તુ છોડતા જાઓ ને. અમારો સારી બધો રોજ એક પત્નીને છોડતો, તમારે એક શિબિરમાં એક વસ્તુ છોડી દેવાની, પછી આવે નહીં એ રીતે પાછી. પાછું આવી જાય તો ચાલે નહીં પાછું. તો લોજિકલી જે વસ્તુ સમજાય છે એક્સપિરિયન્સમાં કે નથી આવતી. કારણ એ છે કે ધર્મને તમે બુદ્ધિ સુધી સીમિત રાખ્યો છે, હૃદયમાં તમે રહી જ ગયા નથી. બુદ્ધિને અને ધર્મને કોઈ સંબંધ નથી. બુદ્ધિથી ધર્મ મળે નહીં, બુદ્ધિથી સાધના માર્ગે આગળ જવાય. શયન પંથોના આશ્રમોમાં સ્પષ્ટ બોર્ડ લગાડેલું હોય છે, નો માઇન્ડ પ્લીઝ. તમારી બુદ્ધિને લઈને અહીંયા આવતા. બુદ્ધિને લઈને આવો તો શું થાય ખબર તમને? સંત દરિયા બહુ મોટા સંત થયા. એ સંત દરિયાએ એક રૂપક કથા આપી છે. રૂપક કથા બનેલી નહીં, આપણા માટે બંધ બેસતી થાય એવી કથા. તો કથા એવી છે, એક બિલાડી હતી. બિલાડીને ગુરુ કરવાનો વિચાર આવ્યો. ભારતની જ રહી હશે. આપણી હિન્દુ પરંપરા હતી, સૂફી પરંપરા ગણો, ઇસ્લામ પરંપરા ગણો, આપણી એક પરંપરા હતી કે સાધના ગુરુ દ્વારા જ મળે. દરેકને માથે ગુરુ હોવા જ જોઈએ. અને એટલે આપણી પરંપરામાં 2 શબ્દો આવ્યા, સગરો અને નગરો. જેના માટે ગુરુ નથી એ નગરો. ગુરુનું નામ ધરાવ્યું સગરો નહીં હો. ગુરુના ચરણોમાં
ટોટલી સમર્પિત થયો એ સગરો. એ સગરાને શું મળે એની વાત આનંદગંજી મહારાજે કરી. સગરા હોય સો ભરભર પીએ, સગરા હોય સો ભરભર પીવે, નગરા જાય પ્યાસા. આ પ્રભુનો પરમ રસ, પ્રભુનો સાધન રસ કોને મળે? સગરો હોય તેને. કોઈ શાસ્ત્ર દ્વારા સાધના પંથ તમને મળી શકે નહીં. જીવંત સદગુરુ તમને સાધના આપી શકે. ગ્રંથ ગુરુ દ્વારા મળે મેં પહેલા તમને કહ્યું હતું, પણ ઉચકાયેલા સાધકની વાત છે, સામાન્ય સાધકની વાત નથી. કોઈ પણ દર્દી હોય, અંગ્રેજીમાં ખૂબ ભણેલો છે, 2000 લેક્ચર આપી શકે એમ છે, એ માણસ વિચાર કરે દર્દ થયું છે, મેડિકલ બુક્સ બધી બહાર પડેલી જ છે ને, મેડિકલ બુક વાંચી લઉં, દવા લખ્યું હોય લઈ લઉં, હાજર થઈ જવું. હાજર થાય કે મને ચોપડીમાં વાંચીને કોઈ દવા કરી શકે? ઇવન તમારું મેડિકલ સ્ટોર છે, તમને અમુક વસ્તુ ખ્યાલ પણ હોય, શરદી માટે આ, ગરમી માટે આ, ફલાણા માટે આ, તમે ઘણીવાર એમને દવા આપી પણ દેતા હોય, પણ તમને જ્યારે ક્રિટિકલ ડિસીઝ થાય ત્યારે તમારે ડૉક્ટર પાસે જવું જ પડે. તમારા સ્ટોરમાં રહેલી દવા તમે એમને ખાઓ મંડી પડો, તમારે હોસ્પિટલ ભેગા થવું જ પડે. અને એમાં પણ જેટલું નિષ્ણાત ડૉક્ટર એટલું પ્રોપર ડાયાગ્નોસિસ. એટલે તમે તો એકદમ નિષ્ણાત પાસે જ પહોંચનારા. આ વિષયનો નિષ્ણાતમાં નિષ્ણાત કોણ ડૉક્ટર છે? બહાર બધી શોધ કરો છો, અહીંયા નથી કરતી. કારણ કે અહીંયા તમારી પાસે કોઈ હેતુ નથી. જૈન છીએ, કંઈક કરવું જોઈએ, જરા લાગે કે આપણે કરીએ છીએ, વાત પૂરી થઈ ગઈ. પણ આ કરવાથી મારે કંઈક મેળવવું છે, આ વાત કરી. વર્ષોથી સાધના કરનારે પોતાની જાતે પૂછવું જોડે, વોટ્સ માય અચીવમેન્ટ? તમારી જાતે પૂછો, વોટ્સ યોર અચીવમેન્ટ? શું પ્રાપ્ત થયું તમને? બિલાડીને ગુરુ કરવાનો વિચાર આવ્યો. બુદ્ધિ બિલાડી. તો ભારતની હવામાનને કારણે ગુરુ કરવાનો વિચાર આવી ગયો. અને એક સરોવરને કાંઠે ગઈ, બગલા માણસે બેઠેલા, બગલાને ધ્યાન શરૂ હોય ક્યારે માછલું આવે ક્યારે પકડું. બગલો ધ્યાનમાં બેઠેલો, ક્યારે માછલું આવે ને ક્યારે પકડું. બુદ્ધિ બિલાડીની. બિલાડીએ નક્કી કર્યું, વાહ ગુરુ હોતો એસા. સંત દિરિયાએ મજાના શબ્દો કહ્યા, દરિયા બિલ્લી ગુરુ કિયા, ઉજ્જલ બગુ કો દેખ. વાહ ગુરુ હોતો એસા. શું लोभी गुरु और लालची चेला, लोभी गुरु और लालची चेला दोनों नरक में ठेलम ठेला. તમને સદગુરુના ચરણોમાં જવાની ઈચ્છા કેમ ન થઈ? સાધના આત્મનિર્મલીકરણ માટે છે, સાધના વૃત્તિઓના રૂપાંતરણ માટે છે. આ વસ્તુનો ખ્યાલ તમને નથી આવ્યો. પણ મને એક શંકા છે, આ અત્યારે તમે લોકો સાંભળનારા તમારા હૃદયમાં પણ ઊંડે સુધી આ વાત ગઈ છે કે જરા પ્રસ્તુતિ સારી છે અને વાત સારી લાગે છે? અમારા વ્યાખ્યાનમાં 90%, 95% અને 98% શ્રોતાઓ અમને કેવા મળે ખબર છે? રત્ન સુંદરજી જેવા બોલતા હોય ફ્લુઅન્ટલી, મજા આવી ગઈ કે છે. શું મહારાજ સાહેબની સ્પીચ, સ્પીચ સાંભળવા આવ્યા નથી. પછી કોઈ પ્રવચનકાર મહાત્માએ નવા પદાર્થો આપ્યા, એકદમ નવા. વાહ, આ પદાર્થો તો સાંભળ્યા પણ નહોતા, તો મજાના આવી ગયા છો. તમે શેના માટે આવો છો? તમારા કાનને સંતોષ થાય, ફ્લુઅન્ટલી વક્તા બોલે છે ત્યારે મજા આવી ગઈ, એકદમ શૃંખલિત ભાષા છે,
નોનસ્ટોપ બોલ્યા કરે છે. કાનને મજા આવી ગઈ. નવા પદાર્થો આપ્યા, નોટ કરવા માંડ્યો. મારી વાંચનામાં નોટ કરનારા ઘણા હોય. પછી એમને કહું કે અહીંયામાં નોટ કરો ને પણ કાગળિયામાં નોટ કરી શું કરશે? અને મારા પ્રવચનો આ લોકોએ બધી વ્યવસ્થા કરેલી છે. તમારા ઘરે રોજ મળી શકે એવી વ્યવસ્થા છે. વારંવાર તમે એને સાંભળી શકો એમ છો. વારંવાર સાંભળો પણ અંદર ઉતારો કંઈ. રોજ તમારા ઘર બેઠા બધા પ્રવચનો તમને મળી શકે એમ છે, પણ અંદર ઉતારો આ પ્રવચનોને. તો મને હજુ વહેમ છે કે આજની વાત તો અંદર ઉતરી કે કેમ. શું લાગે છે આપ? મારે તમારી પાસેથી 100% રિઝલ્ટ જોઈએ. હું મારા સાધુને ઘણી વાર કહું, મારી નાનકડી સાધ્વીને ઘણી વાર કહું કે બેટા મારે 100% નહીં 105% રિઝલ્ટ તારી પાસે જોઈએ. 100% બી નહીં ચાલે, મારે 105% જોઈશે. તમે બધા અત્યારે આપી શકો એમ છો 100%? અંદર વાત ઉતરી ગઈ. સદગુરુ ન મળે અને સદગુરુના ચરણોમાં સમર્પણ ન થાય, વૃત્તિઓનું રૂપાંતરણ નહીં થાય, હૃદયની નિર્મળતા નહીં થાય, તો શું થશે? અનંતા જન્મોમાં પ્રભુની સાધના મળી, અમૃત સાધના મળી, આપણી આ નાનકડી ભૂલે એ અમૃત સાધનાને નિષ્ફળ બનાવી. ખરેખર પ્રભુના ગુનેગાર આપણે છીએ. આપણે પ્રભુના મોટા અપરાધી છીએ. આટલી સરસ સાધના પ્રભુએ આપી, આપણે સાધનાને પીધી જ નહીં. આ બુદ્ધિના સ્તર પર સાંભળવાની વાત નથી, કોન્શિયસ માઇન્ડના સ્તર પર સાંભળવાની વાત નથી. અસ્તિત્વના સ્તરે એકવાર સાંભળો તો ખરા. મુંબઈમાં કિરણભાઈ હતા. મુંબઈવાળાએ લગભગ નામ એમનું સાંભળ્યું હશે. જે જૂના સાધકોએ ખાસ સાંભળેલું છે. એમની ગોળીજીમાં વાચનાઓ થાય, પ્રવચનો થાય. આખા મુંબઈમાંથી સાધકો દૂરમાંથી, સબર્બમાંથી દોડી દોડીને ગોળીજીમાં આવે, ખાસ કિરણભાઈને સાંભળવા માટે. એક ડેપ્થ હતું, સાધનાનું ડેપ્થ પકડાયું. પણ ડેપ્થ સદગુરુ પાસેથી આવ્યું. એક સદગુરુ પ્રત્યેનું પૂરું સમર્પણ એમની પાસે હતું. આપણા યુગના મહાન સાધના મનીષી, પ્રભુના શાસનના હાર્દને પામેલા ભદ્રંગજી મહારાજ સાહેબ જ હતા. તો કિરણભાઈના ગુરુ પન્યાસી ભગવંત હતા. તે શું કરતા? 6 મહિને 8 મહિને ગુરુદેવ પાસે પહોંચી જતા, ચરણોમાં બેસી જતા. માત્ર ગુરુદેવની નિષ્ઠા કામ કરે હો. પ્રવચનની ઈચ્છા છે ને એ પણ નકામી છે. સદગુરુની ઓરા, સદગુરુની ઉર્જા તમને પવિત્ર કરી શકે. ઘણી વાર કહું છું, શબ્દોના લોભમાં રહેનારો માણસ સદગુરુને ચૂકી જાય છે. તમારી અત્યારની મુંબઈની, અમદાવાદની પરંપરા કઈ? વ્યાખ્યાન 9 વાગે છે, સવારે 9:30 ડોલતા આવવાનું. કેમ? ચુસ્ત શ્રોતા હોય તો 9માં 5 વાગે હાજર થઈ જાય. સર્વમંગલા 10 વાગે રવાના. માત્ર ગુરુના શબ્દો, ગુરુનું ઉપનિષદ નહીં. પૂર્વકાળ અમારે એવો હતો, મારા પોતાને પણ ખ્યાલમાં છે. ગુરુ મહારાજ નાનકડા ગામમાં વિચરતા, વ્યાખ્યાન રોજનું નહીં. એટલા ભક્ત માણસો સવારે આવે, સાહેબ હોરા પધારો, બપોરે આવે, વંદન કરી જાય, પાછા એકાદ સામાયિક કરી જાય. ઉપદેશની કોઈ ઈચ્છા નહીં. ગુરુનું ઉપનિષદ એ ઉપદેશ હતો એમના માટે. રાતે પતિવણ પછી બધા ગુરુઓની ચરણ સેવા કરે. બસ એ જ ગુરુના ચરણોમાંથી ઉર્જા નીકળે, મારે પ્રાપ્તિ કરવી છે. માત્ર શબ્દોનો લોભ સદગુરુની ઉર્જાથી તમને બકાત રાખી શકે છે. કિરણભાઈ આ સમજ્યું હતા, ગુરુ પાસે માત્ર શબ્દો લેવાના ન, ગુરુની દિવ્ય શક્તિ મારે લેવાની છે. કિરણભાઈ જે બોલતા, આજે એમને કેસેટ્સ મળે છે, તમે સાંભળો, એટલું ઊંડાણ છે એમની પાસે. પણ એ કહેતા, આ ઊંડાણ મારી પાસે સદગુરુ પાસેથી આવ્યું છે. સદગુરુ બિન કોણ બતાવે માર્ગ.
પ્રભુનો માર્ગ સદગુરુ વિના કોણ બનાવી શકે? કિરણભાઈ એકવાર સાહેબજી લોણાવામાં બિરાજમાન હતા, ચોમાસું, ઈચ્છા થઈ આવવું છે. સાહેબજીને પૂછાવ્યું, સાહેબજી 10-15 દિવસ આપણા ચરણોમાં રહેવા માટે આવવું છે, આપ સમય આપો. ગુરુદેવે સમય આપ્યો, આવી ગયા. સવારની ગાડીમાં ઉતર્યા, દેરાસરે ગયા, ગુરુદેવ પાસે આવ્યા, સાહેબ આપની સેવામાં હાજર થઈ ગયો છે, તું તારું બધું કામ નિપટાવી લે, પૂજા વગેરેનું, પછી મારી પાસે બેસજે, બપોરે 3 વાગે હું વાંચના આપીશ. વાંચના કરી 1 કલાક, અડધો કલાક જ આપે, મારી પાસે બેસવાની તને છૂટ આપું છું. કિરણભાઈને આપણે જ જોઈતું હતું, ઉર્જા ગુરુની. તૈયાર થઈને આવ્યા, બેસી જાય ગુરુ પાસે એક રૂમના ખૂણામાં. ગુરુદેવની બોડીમાંથી ઉર્જા નીકળતી, એ ઉર્જાને ગ્રહણ કરે, ઊંડા ઉતર્યા કરે સાધનામાં. ઉપર અડધો કલાક સાહેબજી બોલે, પહેલી જ વાંચના ગુરુની. સાહેબજીએ કહ્યું, મંગલાચરણ કર્યા પછી એક યોગી પુરુષ હતા, જંગલમાં જઈ રહ્યા છે. ત્યાંના ભરવાડો બધા સામે આવ્યા, સાહેબજી તમે આ માર્ગે ન લો, આ માર્ગે એક ભયંકર સાપ રહે છે, જેની આંખમાં ઝેર છે, અને આખરી ઝેરથી એ હજારો લાખોને ખતમ કરી ચૂક્યું છે. આપ મહેરબાની કરી આ રસ્તે ન પધારો, આપ આ રસ્તે પધારો. થોડું લાંબો થાય એમ છે, પણ આ રસ્તો બંધ થઈ ગયો છે સાપને કારણે, કોઈ ત્યાંથી જતું નથી. પશુ પંખીઓને પણ એને ખતમ કરી નાખે છે. તમને ખ્યાલ આવી ગયો ચંડકૌશિક વાળી વાત છે. કિરણભાઈ આટલા જાગૃત સાધક, ભૂલ થઈ ગઈ એમનાથી. એ બોલી ગયા, સાહેબજી આપ ચંડકૌશિક વાળી વાત કહો છો ને? સાહેબજીએ કહ્યું, આજે સર્વમંગલ, કાલે બી વાંચના નહીં રહે, પરમ દિવસે જોઈશ. કિરણભાઈ સમજી ગયા શું ચૂક થઈ ગઈ. આ સદગુરુના અમૃત શબ્દો એને અસ્તિત્વના સ્તર પર જીરવાના હતા. આ બુદ્ધિનું સ્તર ક્યાંથી આવ્યું? પોતાની મેમરી આવી, ચંડકૌશિક વાળી વાત આવી. આ મેમરી ઘુસાડવાની ક્યાં જરૂર નથી અહીંયા. એ તો માત્ર સદગુરુ વરસી રહ્યા છે, એટલે જીરવાનું કામ હતું. કિરણભાઈ તરત સમજી ગયા, કારણ જાગૃત સાધક હતા. તમારા બધાની ભૂમિકા મારે આ કરવી છે. શિબિરોમાં તમને બોલાવવાનું કારણ પણ આ છે. પ્રવચનમાં મારે પણ નીચે ઉતરવું પડે છે. મારી ઈચ્છા નથી હોતી, પણ લોકોની માંગણીઓ સાહેબ નથી સમજાતું, મારે નીચે ઉતરવું પડે છે. મારા મિત્ર પ્રદ્યુમ્ન શ્રી મહારાજ એકવાર એક શહેરમાં જઈને મને મળ્યા, અમદાવાદમાં. સારા શહેરમાં ગયેલા. શહેરમાં જતા પહેલાં એમને હતું કે ત્યાં તો બૌદ્ધિક વર્ગ એકદમ સારો હશે, એટલે ઊંડી વાતો એમની સામે ચર્ચી શકે. ચોમાસું ઉતરે મને મળ્યા, મને કે મારી ઈચ્છા ઘણી બધી હતી કે પ્રભુ શાસનનું નવરીત મેં જે મેળવ્યું છે આ લોકોને આપું, પણ અઠવાડિયું મારા પ્રવચનો ચાલ્યા, ટ્રસ્ટીઓ અને અગ્રણી શ્રાવકો આવ્યા, સાહેબજી આપની વાતો બહુ ભારે પડે છે. જરા નીચે ઉતર્યું. એ કે હું નીચે ઉતર્યો. ફરી કહેવાય, સાહેબજી હજુ નીચે ઉતરો, અમને સમજાય નહીં. પ્રદ્યુમ્નજી મહારાજ મને કે યશો વિજયજી કેટલા નીચે ઉતરવાનું આપણે પણ. એટલે હું યુવા પ્રવચનકારોને ખાસ કહું છું. મારી પાસે યુવા પ્રવચનકારો આવે, મહાત્માઓ, ત્યારે હું અમને ખાસ વાત કહું કે તમે લોકો સભાને ક્રિએટ કરો. અને સભાને તમે ક્રિએટ કરશો ને
તો જ અમારા જેવા માણસો કંઈક બોલી શકશે. એ તો અમારા જેવા માણસો એકદમ નીચે ઉતરવું પડશે. એક રાજા હતો ને એક રાણી હતી, પછી મુલ્લાજીની વાતો કરવી પડશે અમારે. મેં એનો કંઈક કામે સવારે ક્રિએટ કરો, શાસ્ત્રની એક મજાની ગાથા લો, શ્લોક લો, પદ લો, એના ઉપર ટુ ધ પોઈન્ટ બોલો. એ લોકોની ઈચ્છા તો હતી. એમણે ફરિયાદ કરી, સાહેબ આવું જો કરીએ ને સભા છૂટી જશે, લોકો આવશે જ નહીં સાંભળવા. મેં કહ્યું એક કામ કરો, મેં કહ્યું તમે બધા રત્ન સુંદર નથી કે તમે જાઓ પર ઓડિટોરિયમ ભરાઈ ગયેલું હોય. આપણે ત્યાં પદ્ધતિ એવી છે, 5 સામાયિક વાળા બેઠેલા હોય, સાહેબ શરૂ કરો કે ડોલતા 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 થોડા લોકો આવી જતા હોય, 10 બેરો સામાયિક લઈને બેઠેલી હોય. મેં કીધું તમે એક કામ કરો, મેં કીધું 15-20 મિનિટ ટુ ધ પોઈન્ટ શાસ્ત્રો પર થોડી નિશ્ચય લઈને વાતો ખોલો. એકદમ ઓડિયન્સ ભરાઈ જાય, નીચે ઉતરી જશે, થોડો વાંધો નથી. બે કામ થશે, તમારું બી કામ થશે, લોકોનું કામ થશે. તમારું કામ એ થશે કે એકદમ ઊંચી ફિલોસોફીની વાત સરળતાથી કેમ પીરસવી તમને ખ્યાલ આવશે. એ બોલતા બોલતા જ ખ્યાલ આવશે. હાઈ ફિલોસોફી જાણવી જુદું કામ છે, એટલે કઈ રીતે પ્રેઝન્ટેશન કરવું એ અલગ વાત છે. એ તમને ખ્યાલ આવશે. અને લોકો કમસે કમ તાનસેન નહીં બને તો કાનસેન તો બનશે. કંઈક શબ્દો પરિચિત હશે ને, હા હા ઓકે સાંભળેલું હતું. આજે તમને વાત કરું, દિગંબર ઉપાશ્રયોમાં અમારે ક્યારેક જવાનું થાય ત્યારે દિગંબર ભક્તો અમને કે સાહેબ સ્વાધ્યાય કરાવો. હવે અમને ખ્યાલ હોય છે કે દિગંબર શ્રાવકો પણ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર આવા બધા હાઈ ફિલોસોફીના નિશ્ચય એના ઊંચા ગ્રંથો વાંચતા હોય છે. તો અમે લોકો એમની સામે આપણું અધ્યાત્મ સાર વગેરે લઈને એની નિશ્ચય એની ગાથાઓ ટાંકીને બહુ જ ઊંડાણથી બોલી શકીએ છીએ. પણ ક્યારે કમસે કમ એ લોકો કાનસેન તો છે, આમ તમારા જેવા જ બહુ ઊંચી કક્ષા નથી ગઈ, પણ સાંભળ 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 કરીને આ શબ્દોથી પરિચિત બન્યા છે, તો અમારી વાત થોડી પલ્લે પડે છે. રત્ન સુંદર સુરીની એક વાત કરું તમને, એ સુરતથી ઝઘડિયાજી થઈને આગળ જવાના હતા, તો વચ્ચે એક ગામ આવે તડકેશ્વર. જૈનોના તો 2-4 ઘર, હિન્દુઓના ઘર ઘણા, પણ હિન્દુ લોકો પણ રત્નસુંદરજીના નામથી પરિચિત હતા. તો હિન્દુ લોકોએ આપણા જૈન ભાઈઓને કહ્યું, ચાલો ને મારા સાહેબ આવવાના છે, એમનો પ્રોગ્રામ પણ ઘોષિત થઈ ગયો છે, આપણી ફરજ છે, આપણે વિનંતી કરાવવા જવું જોઈએ. તમે 2 જણા ને 22 જણા અમે તમારે હાથે આવશે. જૈનો હિન્દુઓ બધા વિનંતી કરવા ગયા. સાહેબ કે મારો પ્રોગ્રામ નક્કી જ, આ દિવસો આવી જશે. પછી નક્કી કર્યું સવારે 9 વાગે પ્રવચન. સાહેબ કે સામયિક બામયિક કરતા નહીં, ટાઈમ નહીં બગાડતા. 9 વાગે મારું પ્રવચન રહેશે, બપોરે 3 વાગે પ્રવચન આપીશ, રાત્રે મારો વિશ્રામ ત્યાં છે, તો ભાઈઓ માટે રાત્રે 8:30 આપણે સંગોષ્ઠી પણ રાખશું, બેરો નહીં આવી શકે. નક્કી કર્યો પ્રોગ્રામ. સુરતથી એમનો વિહાર થયો. તડકેશ્વર જે દિવસે જવાનું હતું એના આગળની સાંજે સમાચાર મળ્યા રત્નસુંદર શ્રી મહારાજને કે તડકેશ્વરના 22 યુવાનો તાપી નદીમાં હોળી લઈને જતા હતા, હોળી ઊંધી પડી, 22 નવયુવાન લોકો તાપીમાં ગરકાવ થઈ ગયા. બચાવનારાઓને આવતા વાર લાગી, મળદા જ હાથ લાગ્યા, જીવંત વ્યક્તિ કોઈ હાથ ન લાગે. અને 22 યુવાનોના મૃતદેહોને તાપીની રેતમાં એક સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. ગામની સ્થિતિ કેવી હોય? સવારે રત્નસુંદરજી પ્રવેશ કર્યો, બધું આવવાનું જ હતું. આગલી રાત્રે જ્યાં 22 યુવાનોનો એક સાથે અગ્નિ સંસ્કાર થયેલો હોય, એ જ ગામના માણસોની હાલત કેવી હોય? સામે એને તો ના જ પાડે નહીં. ગયા દેરાસરે ગયા, ઉપાસરે ગયા. વસ્ત્રમાં હોલ હતો, પાછળ રૂમ હતો, ભૂચરી વગેરે રૂમમાં વાપરવાની હતી, વ્યાખ્યાન હોલમાં હતું. તો દર્શન વગેરે કરી, નૌકાશ્રીનું પચખાણ પારી
રત્નસુંદર શ્રીમાન રૂમમાં ગયા અને સમજતા હતા આજ તો વ્યાખ્યાન રહે જ નહીં, સવારે જ નથી કોઈ. શોકનું વાતાવરણ આટલું હોય ત્યાં વ્યાખ્યાનમાં કોણ આવે? એટલે આરામથી 8 સવા 8 આવેલા, ભક્તિ અડધો કલાક કરી, ભક્તિ તો હોય જ અમારી પાસે. 8:45 થઈ ગયેલા, વાપરવા બેઠા આરામથી. આપણે ક્યાં 9 વાગે વ્યાખ્યાન કરવું છે. ત્યાં એક શિષ્ય એક ગોચરી બાકી હતી લેવા માટે બહાર નીકળ્યો. હોલ જોયો એને, ઓડિટોરિયમ ફૂલ પેક, આખો હોલ ખીચોખીચ ભરાઈ ગયેલો. એટલે વરજવાળું પડતું મૂકી દોડતો આવ્યો, સાહેબજી સાહેબજી, હોલ તો આખો ભરાઈ ગયો છે. સાહેબનું અપરાણ પૂરું થઈ ગયેલું, આરામથી બેઠેલા કે ક્યાં વ્યાખ્યાન છે? અચ્છા એમ છે. કપડું ઓઢી ગયા વ્યાખ્યાનમાં પાઠ પર બેઠા, વ્યાખ્યાન શરૂ કર્યું. રત્નસુંદરજીના શબ્દો હું કહું છું હવે. એમણે મને કહેલું, સાહેબ આપણી સરસ સભાઓમાં જે વાતો મૂકવું એ વાતો અમે મૂકી. 99% હિન્દુ શ્રોતાઓ હતા. આ કલાક પછી ચિઠ્ઠી આવી કે તમે બોલો છો સરસ છે, એન્જોય કરીએ છીએ, આનાથી ઊંડા તત્વજ્ઞાનમાં જશો તો વાંધો નથી. પછી એમણે કહ્યું કે આપણી વાચનામાં જે પદાર્થો લઈએ એ પદાર્થો મેં લીધા. પછી 5 કલાક પછી ચિઠ્ઠી આવી, આને પણ એન્જોય કરીએ છીએ હવે, આનાથી ઊંડા જશો તો પણ વાંધો નથી. રત્નસુંદરજી ખુશ થઈ ગયા. પછી પણ એમણે કહ્યું, સાહેબ આપણી સાધુ સાધ્વીઓની વાચનામાં, પ્રબુદ્ધ સાધુ સાધ્વીઓની વાચનામાં જે પદાર્થો હું આપતો હોઉં છું એ પદાર્થો એમની સાહેબ મૂકવા રજૂ કર્યા. મેં સભા ડોલવા લાગી. અમને લોકોને છે ને તમારા ચહેરા ઉપરથી ખબર પડી જાય કે તમે વાતને એપ્લાય કરી રહ્યા છો કે નહીં. 1 કલાક વ્યાખ્યાન ચાલ્યું, આટલા ઊંડાણપૂર્વક ચાલ્યું, લોકોએ એન્જોય કર્યું. વ્યાખ્યાન પૂરું થયું, બધા બેઠેલા હતા. એક જૈન ભાઈએ કહ્યું, સાહેબ આપણે ગઈકાલના સમાચાર તો મળેલા જ હશે. જે ભાઈના, પટેલના 2 દીકરા યુવાન કાલે એકી સાથે મરી ગયા, એ ભાઈ આ છે. સફેદ ટોપી ઓઢી બેઠેલા. સાહેબે પૂછ્યું એમને કે તમારા 2 યુવાન દીકરા એક સાથે જતા રહ્યા, તમને શું ફિલિંગ થઈ ગઈ? આ શબ્દો યાદ રાખજો બધા. એક હિન્દુ સાધક કે છે, એક સાહેબ પાંડુરંગ દાદાના ઉપાસક છીએ, સ્વાધ્યાય મિશનમાં અમે જોડાયેલા છીએ. તો દાદાને સમાચાર મળ્યા મુંબઈમાં, તરત એમના સમાચાર ફેક્સ પર કે દીકરાઓને પ્રભુએ પોતાના કામ માટે બોલાવી લીધા છે, ચિંતા કરશો નહીં. બસ મને એક જ વિચાર આવ્યો, મારી ફિલિંગ એક જ હતી, મારા દીકરાને પ્રભુએ પોતાના કામ માટે બોલાવ્યા, મને કેમ નહીં બોલાવ્યા? પછી આચાર્યશ્રીએ પૂછ્યું લોકોને કે આટલી ઊંડાણ ભરી વાત ગામડા લોકો સમજી શકે એવું તો માન્યું પણ નહીં, કલ્પના પણ ન થાય. સાહેબ અમે બધા આખું ગામ સ્વાધ્યાય મિશનમાં જોડાયેલ છીએ. પાંડુરંગ દાદાના પ્રવચનો ઉપનિષદ અને વેદો ઉપર જ ચાલતા હોય છે, ભગવદ્ ગીતા ઉપર ચાલતા હોય છે. દાદા બહુ જ ઊંડાણથી બોલે છે. અમે એમને નિત્ય સાંભળીએ છીએ, વાંચીએ છીએ, અને એના કારણે તત્વજ્ઞાનના ઊંડાણમાં દાદાને કારણે અમે પણ જઈ શકીએ છીએ. તમારા બધાને બસ અપેક્ષા એ રાખવું કે આ બધા પદાર્થો તમારી ભીતર જાય એટલું નહીં, એને વારંવાર તમે વાગો. હજુ આપણી વાત બાકી છે કે તમારી તીવ્ર ઝંખના અને સદગુરુ પ્રત્યેનું પૂર્ણ સમર્પણ કઈ રીતે તમારામાં આખું જે પરિવર્તન લાવે છે એની વાત બપોરને શેષ. જે સુવર્ણપર્ણ આપ સાક્ષી બનવા જઈ રહ્યા છો, કદાચ આજથી અમુક વર્ષો પછી કોઈક આપની પાસે પરાવણીની વાત કરશે ત્યારે તમે કહી શકશો
આ પરાવણીના સંશોધક ભક્તિ યોગાચાર્ય યશોજી સુરેશ્વરજી મહારાજાની નિશ્રામાં જ્યારે પ્રથમ અંક લોકાર્પણ થયો એ પણનું સાક્ષી હતું. તો એ પળને માણતા પહેલા આ સમગ્ર વાતાવરણમાં એ તત્વજ્ઞાનને ઝીલવાની એક પાત્રતા આપણામાં ઊભી થાય તો હજુ વધારે પવિત્ર વાતાવરણ ઊભું કરવા માટે હાર્દિકભાઈને વિનંતી કરીશ કે એમના સ્વર દ્વારા આપણને એ પવિત્રતા તરફ આગળ લઈ જાય. હાર્દિકભાઈ. સંગ
આપણા શ્રી સંઘમાં ઘણા બધા મેગેઝિન્સ સામયિકો છે અને બધા જ સામયિકો સરસ રીતે જઈ રહ્યા હોય છે, સામગ્રીઓ પણ સારી આવતી હોય છે, પણ જે સાધકોને માત્ર ને માત્ર અંતરયાત્રામાં જવું છે એમને માટે ઉપયોગી બને એવા સામયિકની ઉણપ આપણે ત્યાં હતી. આજે એક પરિતોષ થાય છે કે પરાવાણી દ્વારા એ ઉણપની આજે પૂર્તિ થઈ રહી છે. દરેક સાધકો આના નિયમિત વાચક બની શકે તો તમને એક માર્ગદર્શન આંતરયાત્રાનું સતત મળ્યા કરશે. પરાવાણીના લોકાર્પણ વખતે ખૂબ ખૂબ શુભેચ્છા. વિજયશ્રી હમણાં છેલ્લા પ્રવચનમાં અત્યારની વાતમાં હમણાં બે મહાત્માઓના નામ લીધા. એક આચાર્ય રત્નસુંદર સુરેશ્વરજી મહારાજા અને બીજા આચાર્ય ભગવત પ્રદ્યુમ્ન સુરેશ્વરજી મહારાજ. આપણામાં એકબીજા સાથેની મૈત્રી હોય એ આપણે બહુ સારી પેઠે જાણીએ છીએ, પણ બે સાધુની મિત્રતા શું હોય અને સાધુની મિત્રતામાં એ મિત્રતા અંગેના સાધુના મંતવ્ય શું હોય એ જો સમજવા હોય તો આ બે મહાત્માનું મેં નામ લીધું અને ત્રીજા આપણા પૂજ્ય ગુરુદેવ. આ ત્રણેય મહાત્માઓએ પોતાની મિત્રતા રજૂ કરતી એક એવી સુંદર મજાનો ગ્રંથ શાસનને ચરણે ધર્યો છે, જેનું નામ છે અસ્તિત્વનું પરોળ, જેમાં ત્રણ મહાત્માઓના લેખો ખૂબ સુંદર રીતે મુકાયેલા છે. મને ખબર નથી અહીંયા આપણા સ્ટોલ ઉપર અત્યારે અવેલેબલ છે કે નહીં. આ અત્યારે વાત એટલે કરી રહ્યો છું કે જે પ્રદ્યુમ્ન સુરેશ્વરજી મહારાજાનું વાત થઈ એ ગુરુદેવને આજીવન સમર્પિત રહેલા એક શ્રાવક કે જેમણે આવા જ એક સામાયિકનું તંત્રી તરીકેનું 16 વર્ષ સુધી જતન કર્યું. પાઠશાળા ખૂબ સુંદર મજાનું નાનકડી પુસ્તિકા સ્વરૂપે આવતું સામાયિક એ પાઠશાળામાં ગાગરમાં સાગર હતું. એના સંપાદક શ્રી રમેશભાઈ બાપાલાલ શાહ અહીંયા ઉપસ્થિત છે. વિશેષમાં ગઈકાલે ગુરુદેવ સાથે જ્યારે આ વાતની રજૂઆત થઈ કે આ લોકાર્પણ રમેશભાઈ બાપાલાલ, ત્યારે સાહેબે પ્રસન્નતા એમના મુખ ઉપર ઝલકી અને એક વાક્ય હતું કે કેવા સરસ લોકો આ સાધનામાં આવે છે. એ ગુરુદેવના હૃદયમાં વસેલા આવા સાધકો આજે આપણી વચ્ચે અહીંયા હાજર છે અને બીજા જેવા એક શુદ્ધ નિશ્ચયનયના રાગી અનુરાગી એવા શ્રી નૈનમલજી આપણી વચ્ચે છે. એ બંને મહાનુભાવો ગુરુદેવને ઊભા થઈ અને વિનંતી કરશે અને ગુરુદેવ પોતાની જોડીમાંથી પરાવાણીના પહેલા અંક એમના હાથમાં અર્પણ કરશે. આ લોકાર્પણની વિધિ છે. આપણે ત્યાં વિમોચનની વિધિમાં શ્રાવકનું મહત્વ હોય છે, જે વિમોચન કરે છે તેનું. અહીંયા આ તત્વજ્ઞાન ગુરુવાણી પાસેથી આવી રહ્યું છે. ગુરુદેવ આ લોકાર્પણ કરે તો આપમાંથી કોને આપે એ પ્રશ્ન આવે તો આ બે સાધકો આપણા બધા વતી આ લોકાર્પણનો સ્વીકાર કરશે. આ લોકાર્પણ ગુરુના આશીર્વાદ સાથે ગુરુદેવ એમને આપશે અને પછી આગળનું આવરણ કાઢી અને આપણને દર્શન કરાવશે પરાવાણીના. એ પહેલા ખાલી આપની જાણ ખાતર કહી દઉં છું કે આ પ્રથમ અંકના જે લેખકો જેમના લેખો આમાં લેવામાં આવ્યા છે તે કઈ ગજાના અને કઈ કક્ષાના મહાત્માઓ છે. સૌથી પહેલું પન્યાસ્ત્રી આ શબ્દ આપણે પેલા નાના હતા ત્યારે કેડબરી ખાધી
કોઈ પણ ચોકલેટને કેડબરી કહેતા કે ટૂથબ્રશ એટલે ટૂથપેસ્ટ કરી હોય તો કે ભાઈ કોલગેટ કર્યું કે નહીં, પછી એ બિનાકા વાપરતો હોય તો પણ એનું નામ કોલગેટ જ હોય. એવી રીતે પન્યાસ્ત્રી આ એક જ શબ્દ હોય તો બધાના મુખ્ય એક જ નામ આવે, ભદ્રંકર વિજયજી. એવા પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબે લખ્યું છે અધ્યાત્મ દર્શન, આ એમના લેખનું ટાઇટલ છે. આપણા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ભક્તિ યોગાચાર્ય યશોજી સુરીશ્વરજી મહારાજે જે અત્યારે આપણને વિષય પીરસાઈ રહ્યો છે એ જ ટાઇટલ છે આંતરયાત્રા. અહીંયા આગળ જે સાધકો આવ્યા છે એમાંથી મૂળભૂત રીતે જે ગળથુથીમાં જેમને સાધના મળી છે એ જ્યાંથી મળી છે તેવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મુક્તિ દર્શન સુરીશ્વરજી મહારાજા તત્વ નિર્ણયનો પ્રક્રિયા વારંવાર ગુરુદેવના પ્રવચનમાં જેમનું નામ હંમેશા આગળ રહ્યું છે તેવા આધ્યાત્મ યોગી પૂજ્ય આચાર્ય ભગવાન કલાપૂર્ણ સુરીજી મહારાજ સાહેબ આત્મામાં સુખ છે, આ એમના વિષયનું એમના લેખનો વિષય છે. ઘણાને સાનંદ આશ્ચર્ય થાય તેવી વાત છે. આધ્યાત્મના માર્ગે અદ્ભુત ખજાનો આપી શકે તેવા તાર્કિક શિરોમણી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન અભયશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબ જેમનો લેખ છે માર્ગ સંતુલન. પૂજ્યપાદ બોન માનુ સુરીશ્વરજી મહારાજાના સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવત યશોજી સુરીશ્વરજી મહારાજ સાહેબનો લેખ છે અધ્યાત્મ ગીતા. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજા કર્મ અને સાક્ષી. હમણાં પાલીતાણાની શિબિરમાં સાધકોને જે સમ્યક દર્શનનું સરળ અને સુંદર સચોટ ભાષામાં જે જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ જેમણે આપ્યું હતું પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ભાગ્યેશ વિજય સુરેશ્વરજી મહારાજા. ચાલો ચૈતન્ય તીર્થની યાત્રાએ. આપ જે ધ્યાન યોગ પુસ્તક સાહેબ સિવાયના પુસ્તકોમાંનું એક પુસ્તક છે ધ્યાન યોગ, એકમાત્ર પુસ્તક છે આ સ્ટોલ ઉપર કે જે સાહેબનું લખેલું નથી પણ એ જેમણે લખ્યું છે પ્રિયમના તકલ્લુસ સાથે પૂજ્ય મુનિરાજ જીનપ્રેમ વિજયજી મહારાજા ચિદાનંદની મસ્તી. અને નાનકડી એક પુસ્તિકા એક ધ્યાન શિબિરમાં સાધકોને આપવામાં આવી હતી આત્મવિશુદ્ધિ. એ અને એવી અનેક પુસ્તિકાઓના લેખક જેમણે આધ્યાત્મ માર્ગનું ખૂબ ઊંડું ખેડાણ કર્યું હતું એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કેશર સુરીજી મહારાજ સાહેબ શુદ્ધ આત્મા. પાલીતાણામાં એક મહિનાની જે આંતરયાત્રા શિબિર હતી તેમાં 3 ગુરુ ભગવંતોનો લાભ મળ્યો હતો. તેમાં પૂજ્ય પ્રન્યાસ શ્રી પરમેશ વિજયજી મહારાજા કર્તા અને ક્રિયા એમનો સબ્જેક્ટ છે. પૂજ્ય મુનિરાજ યશ રત્ન વિજય મહારાજ સાહેબ શુદ્ધાત્મા દ્રવ્ય મેવાહમ. આ અને એમની પછીનું નામ બોલ્યું છે. બંને મહાત્માઓને જો સાથે બેઠેલા જુઓ તો જોડિયા ભાઈ જેવા લાગે. અત્યારે આપણે 16મી તારીખે અહીંયા આગળ આ શિબિરની શરૂઆત થઈ એ દિવસે સુરતમાં એક મહાન ઘટના ઘટી. જૈનિઝમ કોર્સ આ ગાંધી બાપુ જેવા દેખાતા નાનકડા પતલા યશરત્ન વિજય મહારાજ સાહેબે જે મહેનત અને જે જેમતથી આટલા વર્ષોની જેમત પછી એક એવો જૈનિઝમનો કોર્સ તૈયાર કર્યો છે કે ખરેખર આ કોર્સ જો ઘરે ઘરે પહોંચશે તો એક જબરજસ્ત ક્રાંતિ આવી શકે એમ છે. જૈનિઝમ વિશેની ઘણી બધી વસ્તુઓ લોકોને સમજવા સાંભળવા મળે એવી છે. દીક્ષા દાનેશ્વરી ગુણરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય છે યશરત્ન વિજય મહારાજ સાહેબ. એમણે લખ્યું છે આ શુદ્ધાત્મા દ્રવ્ય મેવાહમ. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ આખું સંકલન અને આખી પરિકલ્પના જેમની હતી, જેમનું ચાતુર્માસ અમને ગયા વર્ષે માટુંગા શ્રી સંઘમાં સાંપડ્યું હતું. અને આંતરયાત્રા પહેલાં અને હમણાં આ શિબિર પહેલાં પણ મુંબઈમાં યોગાનું યોગ એમનું શિબિર આંતરયાત્રા શિબિર અંગેનું પ્રવચન રાખવામાં આવ્યું હતું. એ પ્રવચન સાંભળીને ઘણાને એમ થયું કે આ શિબિરમાં તો જવું જ જોઈએ.
અને ગયા વખતનું અમારું ચાતુર્માસ કોઈકે સાઉથ બોમ્બેમાં એમ કહ્યું કે માટુંગામાં ચોથો આરો પ્રવર્તી રહ્યો છે. આ સંકલન કરતા 31 વર્ષની ઉંમર, 23 વર્ષનો દીક્ષા પર્યાય, 8 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી એવા 50 વર્ષથી લબ્ધિ વલ્લભજી મારા સાહેબ માર્ગ અને મંઝિલ એમનો લેખ છે. આ ઉપરાંત પૂજ્ય આચાર્ય ભગવાન ભવનભાનુ સુરીજી મહારાજ સાહેબ તથા અન્ય પૂર્વાચાર્યોના કોટ્સ બધા અંદર ખૂબ સુંદર રીતે મૂકેલા છે, આનંદગંજજીથી લઈને અત્યાર સુધીના. અને આખી આ પુસ્તકને આધ્યાત્મના ખરા ખપી કહીએ, રાગી અનુરાગી કહીએ એવા એક શ્રાવક કે જેણે એક ઝુંબેશ ઉપાડી છે કે ઘરે ઘરે આ જૈન ધર્મનું આધ્યાત્મ પહોંચવું જોઈએ તેવા મુકેશભાઈ જૈન મલ્ટીગ્રાફિક્સવાળા એમણે આખા પુસ્તકને ખૂબ સુંદર રીતે શણગાર્યું છે. દયાને અંતરયાત્રા વગેરે પુસ્તક પણ એમના જ બનાવેલા છે. એમનું પોતાનું જેમાં ગાતી વખતે હાર્દિકભાઈના ભાવ આપણને સ્પર્શી જાય છે તેવી જ રીતે આવા પુસ્તકો પાછળ આવી વ્યક્તિનું સમર્પિતતા પણ આપણને ખ્યાલ આવે છે. તો આવું સુંદર મજાનું આ પુસ્તક આજે લોકાર્પણ થઈ રહ્યું છે. હું બંને મહાનુભાવોને વિનંતી કરીશ પૂજ્ય ગુરુદેવ પાસે આવે, વાસક્ષેપ ગ્રહણ કરે અને પૂજ્યશ્રીના હાથે આ ગ્રંથ એમને આપવામાં આવશે, લોકાર્પણ કરવામાં આવશે. પછી સકલ શ્રી સંઘને તેના દર્શન કરાવશે. બોલોજીને શાસન દેવ કી. નિર્મલજી પછી રમેશભાઈ બાપાલાલ શાહ આવરણ ખોલી અને બધાને દર્શન કરાવજો. બધાની જાણ ખાતર કહી દઉં, થોડી કોપીઓ અહીંયા મંગાવી છે. એક ફોર્મ અત્યારે બધાને આપવામાં આવશે, જે કોઈની પણ ઈચ્છા હોય આ બાજુ બધા દર્શન કરો. ફોર્મની અંદર આપણે જે કોઈને પણ લવાજમ ભરવાની ઈચ્છા હોય આખું પોતાનું સરનામું લખી અને આપજો. અત્યારે આજે તમારી રકમ બધી અંદર છે એટલે ફક્ત 100 રૂપિયા ભરી અને 1000 રૂપિયા લવાજમ છે આનું, જેમાં 3 વર્ષ સુધી દર 4 મહિને એક અંક આવશે. અત્યારે ફક્ત 100 રૂપિયા ભરી અને ફોર્મ આપી દેજો. પરમ દિવસે જ્યારે તમારા હાથમાં રકમ આવે ત્યારે બાકીના રૂપિયા ભરી અને પાકી રસીદ લઈ લેજો. જેટલી પણ અહીંયા આગળ અત્યારે કોપી આવી છે એટલા ફોર્મ ત્યાં આગળ ઇસ્યુ કરી અને એટલા નામ લેવામાં આવશે. પછી આગળ ક્યાંથી લેવું છું તે છેલ્લે દિવસે જાહેરાત કરવામાં આવશે. સાધુ સાધુજી ભગવંતો માટે પણ પછી ત્યાં આગળ આપતા સ્થાન ઉપર જ લઈને ત્યાં આગળ આપી જશું. જ્ઞાનાભ્યાસ. आंखें बंद, शरीर स्थिर. पहले द्रव्य प्राणायाम, सांस धीरे धीरे लो, धीरे धीरे छोड़ो. न विचार न निंदा. अब भाव प्राणायाम में द्रव्य प्राणायाम को बदलना है. एक सांस लेते हैं तब समभाव के आंदोलन आपके भीतर आ रहे हैं.
सांस छोड़ते हैं तब क्रोध के आंदोलन बाहर जाते हैं। सिर्फ सजेशन मन को दे दो, श्वास पर थोड़ा ध्यान रख लो। श्वास की प्रक्रिया रिदमिकली होनी चाहिए, लयबद्ध तरीके से। धीरे 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 श्वास लिया, फेफड़े भर गए, अब धीरे से निकालो। यदि सांस को जल्दबाजी में निकालना पड़े तो लेने की प्रक्रिया ठीक नहीं है। धीरे 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 लो, धीरे 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 छोड़ो। पूर्ण जागृति, जागृति ही साधना का मूल मंत्र है। मन बाहर क्यों जाता है? जब तुम्हारी जागृति कम पड़ती है, मन निकल जाता है बाहर। अब भाव प्राणायाम को शुद्ध बना दो। श्वास शरीर ले रहा है, शरीर छोड़ रहा है, मैं सिर्फ उस प्रक्रिया का दृष्टा हूं। एक मिनट गहराई से इसको डूबे। श्वास की प्रक्रिया चल रही है, आप इसे देख रहे हैं। शरीर को सांस लेते आप देखो, शरीर सांस छोड़ रहा है, देखो आप शरीर नहीं हो, आप चैतन्य हो। आप सिर्फ दृष्टा है, शरीर भी दृश्य कोटि में है। दृश्य और दृष्टा का संबंध संयोग संबंधी होता है, तादात्म्य संबंध नहीं होता है। बीजू चरण भाष्य या तिथैरा में पश्यन्तु 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 तिथैरा
पश्यन्तु ત્રીજું ચરણ માનસ જાપ, तीसरा चरण मानस जाप। मन में इसी पद को दोहराना है। एकाग्रता, टोटल कंसंट्रेशन। मन को आप एकाग्र कैसे कर सकते हो, इसकी चाबी यहां है। आप जब संकल्प करते हैं कि मन में कोई दूसरा विचार न चाहिए, कोई भी विचार न चाहिए और एक ही पद पर टिके रहना है, तब टिके रह सकते हैं। ये आपकी शक्ति है। मन को जो भी कार्य आप कहे, मन करेगा। शरीर स्थिर, विचार नहीं कोई भी। मन कहीं भी बाहर गया, उसे बुला लो। अब विचार आ गया, आप कहेंगे चलो नहीं करना है, मन फिर से लक्ष्य की ओर प्रवृत्त हो जाएगा। मानस जाप 2 मिनट गहराई से इस पर डूबे। यह जो एकाग्रता आ गई है, वही चौथे चरण में काम आएगी। क्षमता का अनुभव इस एकाग्रता के जरिए ही होगा। एक मिनट गहराई से। चौथा चरण ज्ञानाभ्यास। पद को छोड़ दो, अपने समभाव में डूबो। न राग है, न द्वेष है, न अहंकार है, क्योंकि उन सबको भीतर में लाने वाली धारा को हमने नष्ट भ्रष्ट कर दिया। विकल्पों के जाल को हमने तोड़ दिया। विचार नहीं है कोई, मन भीतर डूब रहा है।
बिल्कुल स्वस्थता, कोई तनाव नहीं, कुछ दिखता है नहीं दिखता है, कोई विचार नहीं, सिर्फ बैठे रहे बस। जस्ट सिटिंग एंड नथिंग टू डू, यही साधना का मूल मंत्र है। बैठे रहो, क्या होता है? आपकी जागृति यही है कि मन कई विचारों में न चला जाए, न नींद आ जाए, बस आपकी जागृति यही आपकी एकमात्र सज्जता है। अब पर में बिल्कुल विचार नहीं है तो स्व के और मन है ही, स्व का अनुभव हो ही रहा है। उस अनुभव को कोई कल्पना का नाम न दीजिए, न कोई कलर देखना है, न कुछ देखना है, देखने की बात ही नहीं। ये अनुभूति की बात है, सिर्फ अनुभूति। यहां कुछ देखना नहीं है, कुछ सोचना भी नहीं है, सिर्फ तुम हो। तुम कौन हो, क्या हो, एक आंशिक भनक तुम्हें आएगी, मिलेगी। 2 मिनट गहराई से डूबे, बिल्कुल जागृति है ना। नींद आ रही है, तत्क्षण पता चल जाना चाहिए। विचार आ रहे हैं, तत्काल पता लग जाना चाहिए और सडन उसको रोक देना है। जितनी जागृति बढ़ेगी उतना ही अनुभव होगा। अब 1 मिनट ये अभ्यास है। अभ्यास जितना 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 समृद्ध होगा उतना ही रिजल्ट मिलेगा। ये अभ्यास क्वांटिटी में भी चाहिए, क्वालिटी में भी चाहिए। जैसे जैसे ध्यानाभ्यास की क्वांटिटी बढ़ती जाए, क्वालिटी पर लेकिन बढ़नी चाहिए। थोड़ी सक्षमता, थोड़ी और जागृति आना चाहिए। तिष्ठैरा मे पश्यन्तु, तिष्ठैरा मे पश्यन्तु।